કુંભકર્ણ જેવી ઊંઘ કરીને ઉઠ્યો તો યુદ્ધ પતી ગયેલું ને યુદ્ધના લીલા મેદાનમાં દડાઈને તો ઉડતો. તો સ્વાગત છે મિત્રો આજના નવા એક મિની બ્લોગમાં. અને આ બે કુંભકર્ણના નાના ભાઈઓ તો હજુ સૂતા જ એમ લાગે છે. અલ્યા આ તો બે અશ્વત્થામાં નીકળે જે સૂતા જ નથી. હાલો ચા પીવા એમ કીધું ના ભાઈ તો રમકડાની જેમ કૂદતો ઉભો થઈ ગયો. અને આપણે શેઠિયાની પ્રતિબૂમે સીધી માપવા જ માંડી ચા પીવા. અને આ ભાઈ મનમાં એટલા ખુશ હતા કે જાણે ઘરે કહાર ખાવાની વાત ચાલતી હોય. અને આપણે પગી ગયા સીધા શિવ હોટલ અને પીવા માંડ્યા સીધા. આપણે ચા ને એક શાયરી કહેવી હોય ત્યારે હા કે નાની ઉંમરમાં જ પકડાઈ દીધો અમને દૂધનો પ્યાલો સાહેબ. હા કે નાની ઉંમરમાં પકડાઈ દીધો અમને દૂધનો પ્યાલો સાહેબ. જેમ જેમ અમે મોટા થતા ગયા એમ અમે જાતે જ પકડી લીધો સીધો દારૂનો પ્યાલો સાહેબ. અને આપણે જઈએ હવે કોમ પર. મોટા થઈને આખી જિંદગી મજૂરી કરવાની એમ ખબર નથી, નકે નાનો હતો ત્યારે ગોળીયામથી કૂદકો મારીને જ મરી જતો. અને એ જોવાનું પાછા આઈ જાય મારું તો લીન શેઠ એ કોમ કરીને અમે ભેગું કરી હતા તો મારું તો લીન ફરતા ભાઈ નકે અંગૂઠો. અને આઈ ગઈ આપણી પાસે ભાડાની ગાડી. હમણાં ડ્રાઈવરને બચારાની કઈ ગણી ની પ્રતિબૂમે આરા ભરી દે ઓવરલોડ. અને પછી ઉતરી પડે યુદ્ધના મેદાનમાં આપણા કુંભકર્ણ ને અશ્વત્થામાં જેવા ભાઈઓ. અને આ કોમઠાના તીર જેવાને કણે પાટ્યું સળે દીધું લે મરી હરી જાય તો માથે પડીએ. અને પછી આપણે ચડી જાય સીધા ભીમા શક્તિના ટાવર પર. બીડી પીવે એટલી વારમાં આપણે ખોલીને તોડીને ફોડીને સીધા નેસા લાગશે વાર પણ હવે આવશે મજા. અને પછી શેઠિયાને મોકલી દીધો લેવા સીધો ચા ને આપણે કરી દીધો સીધો લોખંડનો નેસે ઘા. કોણ એ લોક? મારો હારો પાસે ચોકરીને જોતો હતો કે આ લોકોએ મારા ભીમા શક્તિનો ટાવર ગબડાઈ પાડ્યો. આપણે મંડપવાળા નથી કઈ કાચા. એક ટાઈમે ગમતું મૂકે બાકી નમતું તો અમારો હેલ્ફરે ના મૂકે. આ મંડપનો કારીગર બોલે મારા ભાઈ. વાત તો સહી હે. દોડના તો પડતા. હા તો ચાલો મિત્રો બાય. ટૂંક જ સમયમાં મળીએ ફરી પાછા એક નવા બ્લોગમાં.